ગોરવા વિસ્તારમાં રહેતી મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. ચોંકાવનારી બાબત સામે આવી હતી કે મોટી બહેન દ્વારા જ નાની બહેનની હત્યા કરાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીત મહિલા અજીજા બાનુ ઇસ્માઇલ દેવાનની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા અંકોડિયા ગામના ખેતર પાસે થઈ હતી. સ્થાનિકોને મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક મહિલાનો મોબાઈલ કબજે કરી FSLમાં મોકલ્યો છે. જ્યારે આ હત્યા કોણે કરી તે દિશામાં તપાસ માટે પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTV અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. આ સમગ્ર બાબતે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા જણાવ્યું હતું કે પોલીસને હ્યુમન સોર્સ તથા CCTVની મદદથી જાણવા મળ્યું હતું કે આરોપી મૃતકના મોટી બહેન સાથે પરિચિત છે. પોલીસ દ્વારા મોટી બહેનની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે આ યુવક ઝોમેટોના નોકરી કરતો હતો, જેથી ઝોમેટોના રિજનલ અધિકારી સાથે વાત કરીને તમામ રાઇડર્સની ડિટેલ બહાર કાઢવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે હત્યા આરોપી રમીઝ રાજા શેખે જ કરી છે. તેઓના મોટિવ બાબતે સામે આવ્યું હતું કે રમીઝ રાજા છે તે મોટી બહેન ફિરોઝ બાનુ ઉર્ફે અનીશ દેવાન સાથે 5 વર્ષથી રિલેશનશિપમાં હતો અને મોટી બહેનના કહેવાથી નાની બહેનનું મર્ડર કર્યું છે. વધુ પૂછપરછમાં પોલીસને ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે, જેમાં ફિરોઝ બાનુ દેવાન તરફથી પોતાની બહેનની લાઇફ માટે લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી. 8મી નવેમ્બરના રોજ આ 40 લાખ રૂપિયાની લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી પોતાના ઓળખીતા રમીઝ રાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી. અગાઉ પણ પ્રયત્નો કર્યા હતા. ત્રીજી વખત પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને રમીઝ રાજા પાસે મોકલી હતી. અંકોડિયા કેનાલના પાછળના અંધારાવાળા વિસ્તારમાં લઈ જઈ તેના દુપટ્ટાથી મહેરનું કૃત્ય કર્યું છે. સમગ્ર બાબતે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા આ સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી. ફિરોઝા બાનુ છે તે પણ મેરિડ છે અને આ જો અજીના બાનુ છે, અજીના બાનુ મુસ્તફા દિવાન, એમના પણ ભૂતકાળની અંદર 3 વખત લગ્ન થઈ ચૂક્યા છે. નહીં, રમીઝ રાજાની કોઈ હિસ્ટ્રી એવી રીતેની નથી અને આ ફિરોઝા બાનુ અને રમીઝ રાજા બંને ભેગા મળીને જ આ પ્લાન બનાવ્યું હતું. 28 નવેમ્બરની રોજ આ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રથમ કિસ્ત એમના દ્વારા જમા કરાવવામાં આવી છે. પોલીસ હેઝ ઓલ્સો રિકવર્ડ ધોઝ ડોક્યુમેન્ટ અને આ જો ફિરોઝા બાનુ દિવાન છે એમના પોતાની સિસ્ટર સાથે ઘણા બધા ઝઘડાઓ દરરોજ થતા હતા. એ સાથે એમને પૈસાની ઇન્સ્યોરન્સની મુદત પાકી જાય એના હેતુથી એમનું આ મર્ડર કરાવવામાં આવ્યું. 40 લાખની પોલિસી ઉતારી હતી. ખરેખર ઘર કંકાસનું રીઝન છે કે પૈસાનું લાલચ છે એ વેરીફાઈ કરવાનું ખરેખર મુશ્કેલ છે, કેમ કે એ બંને જ રીઝન સામે આવે છે. બટ પોલિસી જો છે તે 28 નવેમ્બરના રોજ જ કાઢવામાં આવી છે અને અત્યારે 10 દિનની અંદર જ એમની લાઈફ ઉપર આ જો છે મર્ડર કરવામાં આવ્યું છે. તો વન કેન ઇઝીલી ડિડ્યુસ કે લાइफ इंश्योरेंस के पैसे के चक्कर में ही ये मर्डर करना. હા, રમીઝ રાજા ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ દ્વારા જો છે એમને શોધીને અરેસ્ટ કરવામાં આવ્યું. અત્યાર સુધી જો ઇન્વેસ્ટિગેશન આવી છે એમની અંદર આ 2 લોકોની જ મુખ્ય ભૂમિકા દેખાય છે. બાકી હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને બીજા કોઈનો પણ રોલ આવશે તો મેં એની અંદર આગળની કાર્યવાહી કરીશ.